પોરબંદરમાં એક ગેરેજમાં રહેલી કારમાંથી એક યુવક અને સગીરાના મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે। આ અંગે પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। જોકે આ બંનેના મોત કેવી રીતે થયા તેનું સચોટ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ તેમના મોતો ગુંગળામણના કારણે થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે। પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। પોરબંદરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે, જેમાં એક ગેરેજમાં રહેલી કારમાંથી એક યુવક અને સગીરાના મૃતદેહ મળ્યા હતા। ગેરેજમાં કારમાંથી યુવક અને સગીરાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારના એક ગેરેજમાં બની છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બંનેના રહસ્યમય મૃત્યુ અંગે તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા યુવક અને સગીરાનું મોત કારમાં ગુંગળામણના કારણે થયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના એમજી પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલા ધનશ્રી સર્વિસ સ્ટેશનમાં રહસ્યમય મોતની ઘટના સામે આવી છે, જેમાં એક યુવક અને સગીરાના મૃતદેહ કારમાંથી મળી આવ્યા છે। આ મામલે કમલાબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ વિજયસિંહ મીડિયાએ જણાવ્યું હતું કે બપોરના સમયે કંટ્રોલ રૂમથી જાણ થઈ હતી કે શહેરના એમજી રોડ પ્રકાશ પાન સામેની ગલીમાં આવેલા એક સર્વિસ સ્ટેશનમાં યુવક તથા સગીરાના મૃતદેહ મળ્યા છે। ત્યારબાદ કમલાબાગ પોલીસે સ્થળ પર જઈ કારમાં રહેલા યુવક અને સગીરાના મૃતદેહને પોરબંદર સરકારી હોસ્પિટલની અંદર મોકલવામાં આવ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ યુવક અને સગીરાની હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું નથી। જોકે પોલીસનું કહેવું છે કે તેમના મૃત્યુનું ખરું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સામે આવશે। હાલમાં પોલીસ દ્વારા આ ઘટનાને પગલે સઘન તપાસ ચાલી રહી છે। આ બનાવમાં કારમાંથી મળેલા યુવક નિખિલ મસાણીની ઉંમર 21 વર્ષ છે, જ્યારે તેની સાથે સગીરાનો મૃતદેહ પણ મળ્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુવક સગીરાના મૃતદેહ મળ્યા છે અને તે વખતે કારનું એન્જિન ચાલુ હતું અને કારનું એસી પણ ચાલુ હતું। મૃતક નિખિલ સર્વિસ સ્ટેશનમાં કામ કરતો હતો, જ્યારે સગીરા કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે।